સમાચારો જોઈએ વિસ્તારથી તો જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકો થયા હેરાન પરેશાન। છેલ્લા 20 વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। દર ચોમાસે માત્ર ખાડા જ પૂરી જવામાં આવતા હોય છે અને આ વર્ષે તો તે ખાડા પૂરવાની કામગીરીમાં વિલંબ જોવા મળી રહેતા હાલ સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે। સ્થાનિકોએ જાડેશ્વર ગ્રામ પંચાયત પર આકરા પ્રહાર વ્યક્ત કર્યા હતા। જણાવ્યું હતું કે જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ છે। સ્થાનિક લોકોની સુવિધામાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી અથવા તો આ વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। કારણ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયત જાણે આ ખાડા કાન કરી રહી છે। આવા અનેક આક્ષેપો સ્થાનિકોએ કર્યા। જાડેશ્વર ચોકડીથી લઈ નર્મદા ચોકડી સુધી જવાના મુખ્ય માર્ગ પર જ સ્વામિનારાયણ મંદિર આવેલું છે। આ મંદિરે રોજ બરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શનાર્થે જતા હોય છે। વૃદ્ધ લોકો પણ અહીંથી જ આ રોડનો ઉપયોગ કરી મંદિરના દર્શનાર્થે પહોંચતા હોય છે। ઘણીવાર તો અહીં આવતા કેટલાક લોકો ખાડામાં પડી જવાથી મોટી ઈજાઓ પણ થતી હોય છે। શનિ રવિના સમયની વાત કરવામાં આવે ત્યારે આ રોડ પર ખૂબ જ મોટો ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે। ખાડાના કારણે વાહન ચાલકો પોતાનું વાહન ખાડામાં ન પડે જેને ધ્યાનમાં રાખીને રોડની સાઈડમાં રાખી આ વાહન પસાર થતા હોય છે। માર્ગ પરથી અવરજવર કરતા લોકો પણ વારંવાર ખાડાઓમાં પડી જવાથી મોટી ઈજાઓ થતી જોવા મળે છે। ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામે જાડેશ્વર ગ્રામ પંચાયત બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ છેલ્લા 20 વર્ષથી આ માર્ગનું સમારકામ કે રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું। આ માર્ગ પર માત્ર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। ચોમાસાના પ્રારંભમાં જ આ માર્ગ પર મસ્ત મોટા 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા જેથી સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જવાની ઘટનાઓ સામે આવી છે। સ્થાનિક લોકો પણ નોકરી ધંધે રોજગાર અર્થે જતા હોય ત્યારે લોકોને આ માર્ગ પરથી પસાર થતી વખતે ઘણા લોકો બાઇક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેકવાર અહીં લપસી જવાથી કે ટુ વ્હીલ બાઇક પર પડી જવાની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે। કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર જાડેશ્વર ગ્રામ પંચાયતને રજૂઆતો કરી છે પરંતુ ગ્રામ પંચાયતને માત્ર સોસાયટીના રહીશો પાસેથી મસ્ત મોટા વેરા વસૂલવામાં જ રસ છે। સ્થાનિક લોકોને સમસ્યાનું નિવારણ કરવામાં કોઈ પ્રકારનો રસ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરે છે। આજ વિસ્તારમાં જાડેશ્વર ગામના 4 વોર્ડ આવેલા છે। ચારેય સભ્ય પણ અહીંથી જ છે। આ રોડનો ઉપયોગ કરી અવરજવર કરતા હોય છે ત્યારે સ્થાનિકોએ લોકોએ વોર્ડના સભ્યો પર પણ તેઓનો આક્રોશ ઠાલવ્યો હતો। કહેતા હતા કે સભ્યોને પણ આ રોડ પરનો ઉપયોગ કરતા અમે જોયા છે તો પછી કેમ એમને આ રોડ પર પડેલા ખાડા દેખાતા નથી। આવા અનેક આક્ષેપો જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સ્થાનિકોએ કર્યા છે। સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવનારા દિવસોમાં હાલ તો વરસાદી વિરામ લીધો છે તો વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરીને રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધે રોજગાર જતા લોકોને કોઈ જ પ્રકારની જાનહાનિ ન થાય કે જેને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। नाम पूर्णिमा पारिक है। मैं 20 साल से यहाँ रह रही हूँ। जब मैं आई थी यहाँ तब रोड बना था, उसके बाद कभी रोड नहीं बना। हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए, फिर भी ये रोड नहीं बना। ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो। और इस रोड की ऐसी हालत है कि हम पैदल चलना तो मुश्किल है, गाड़ी भी चलानी मुश्किल है, तो 4 व्हीलर भी नहीं चल पाता है। 4 व्हीलर में डगमग होता है। ऐसा लगता है कभी कोई प्रेग्नेंट लेडी गई तो शायद यहीं पे सब कुछ हो जाएगा, ऐसा रोड हो रहा है ये। तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए। थैंक यू। શું માંગ છે તમારી? વર્ષોથી આવો જ છે અને અમે છે વડોદરાથી આવું છું। એક રસ્તા આ સિટીમાં ટચ થવાને એક રસ્તા આવા છે પણ કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી। ખાડા કેટલા ઊંડા છે કેવો લાગે છે તમને ગાડી ચલાવો છો? અરે ગાડી ચલાવો તો હમણાં પડી જાય એવું જ થાય। કઈ ઘડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે। અને પાણી હોય તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અંદર ક્યાં ખાડો હશે ખબર નથી પડતી। આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો? વિકાસ તો છે, જો એના વિરુદ્ધ નહીં બોલું, ભાજપની વિરુદ્ધ નહીં બોલું, એમાં એનો સરકારનો કંઈ નથી। આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી। જો એવું છે, મારું નોલેજ એવું કહે છે, પછી ખબર નહીં, બાકી સરકારને કોઈ લેવા દેવા નથી। આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું એ છે એમ કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કે ખરેખર બનાવવું જોઈએ। કારણ કે એક રસ્તા તમે જુઓ, તુલસીધામ સાઈડ જાઓ, અહીંયા જુઓ, આ સાઈડ જુઓ, ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકે જ નીકળવું પડે છે એવું છે। થેન્ક યુ। મારું નામ નયન પંડ્યા છે। હું મેઘદૂત ટાઉનશીપમાં રહું છું। અમે અહીંયા કે વર્ષોથી રહીએ છીએ। જાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી અમને કોઈ સુવિધા મળતી નથી। આ તમે જુઓ છો રસ્તો વરસાદની અંદર લોકો હાલતા ચાલતા પડી જાય છે।
બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે. પાણી ભરાઈ જાય છે. તમે અમારી જોડે વેરો આપીએ છીએ, બધું ભરીએ છીએ, પણ જાડેશ્વર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ, આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો. ભાજપના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે. અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી. ગટરના પાણી ભરાય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. જાડેશ્વર ગામનો તમે રસ્તો જોઈ આવો, ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર. અહીંયા આગળ બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને. વરસાદનું પાણી, ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે ને લોકોના ઘરની અંદર ગટરનું પાણી અંદર ઉભરાય છે. તો અમારી વિનંતી છે સરકારને, આપણા ધારાસભ્યશ્રીને, બધાને, કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીંયા આગળ આ બાજુ આવે, અમારી હાલત જોવે. બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કુણીએ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો. અત્યાર સુધી આટલા વર્ષોથી, મારા 25 વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે, પણ કોઈ દર વિકાસ થયો નથી. હવે માન્ય શ્રી સરકારશ્રીને કે હવે કહીએ છે કે એનો અમારો પ્રશ્ન જે પાણીનો, હલનો, રસ્તાનો, ગટરનો છે તે અમારું આ પૂર્ણ કરે. હું હરિઓમનગરમાં રહું છું. મારું નામ કુંવરજીભાઈ પરમાર. આપણે જાડેશ્વરથી બસ સ્ટેન્ડથી જે રોડ છે હનુમાન મંદિર સુધી, એની હાલત અત્યારે બહુ ખરાબ છે. તમે લોકો જો જાતે જો જોવા આવો ને તો તમને ખબર પડે કે એકવાર મોટરસાઇકલ કાઢી લો તો તમને ખ્યાલ આવે કે રોડ કેવો છે. અને એમાં પબ્લિક કેટલી પડે છે ખાડામાં, અને છોકરા ટ્યુશન જવાવાળા સાયકલો સાથે પડે, ચોપડા સાથે પડે છે. એકવાર ખાડા પૂરી જાય છે, એક વરસાદ થાય એટલે ખાડા બધા હતા એની સ્થિતિમાં થઈ જાય છે. કોઈ વ્યવસ્થિત કામ નથી. એક બાજુ ગટર લાઈન નાખી છે, બીજી બાજુ પાઇપ લાઈન નાખી છે પાણીની, વચ્ચે ખાલી રોડ છે. અને એની બરાબર રોડ બધી શેરીઓ કરતાં રેડ ઊંચું કરી દીધો છે, એટલે બધા ફરિયામાં પાણી આવી જાય છે. રાજુભાઈ ભટ્ટ, માનસનગર. જાડેશ્વર બસ સ્ટેન્ડથી જીએનએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોવે તો ખબર પડે. કેટલા ટાઈમથી ખરાબ છે? આ વરસાદ પડ્યો તારનું જ ચાલુ. કંઈ કોઈ રિપેર કરવા નથી આવતો? કોઈ નહીં. એક વખત કંઈ આ મોટું થોડું કંઈ કપચા લાગી ગયેલા, પછી કંઈ નહીં. પછી થોડી પેલું એનું છારું લાગી ગયા. અત્યારે જુઓ તો ખબર પડે. અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી. જલ્દી થાય એવી આશા રાખીએ, ને તમારે આગળ આવવું પડે. સ્વામિનારાયણ સોસાયટીમાં રહું છું. આ છેલ્લા ઘણા વર્ષથી અમે આ રોડની સમસ્યાનું રજૂઆત પણ કરેલી છે, પણ આજ સુધી એનું કંઈ કાર્ય થતું નથી. ને જ્યારે પણ વરસાદ પડે ત્યારે એટલા બધા ખાડા પડી જાય છે કે પૂરવા છતાં પણ એનો મેળ નથી આવતો. ને આજુબાજુની સોસાયટીના લોકો બહુ જ પરેશાન થાય છે. ને સ્વામિનારાયણ મંદિર પાછળ જ છે, એ પાછળના કારણે અહીંયા ઘણીવાર તો ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ઘણીવાર છોકરાઓ સ્કૂલે જાય છે તો પણ એમને સાયકલ લઈને પણ પડે છે, અને મોટા લોકો ગાડીઓ, બાઇકો લઈને પણ પડે છે. જ્યારે વરસાદ ફૂલ હોય ત્યારે તો પાણી રોડની ઉપર ચાલતું હોય, એટલે ક્યાં ખાડો છે ને શું છે તે ખબર જ નથી પડતી. આ ગટર લાઈન વચ્ચે નાખેલી છે, એના કારણે થોડી તકલીફ વધી ગયેલી છે. જે એકથી કંઈને આજુબાજુના રસ્તાની અંદર પાણી ભરાઈ રહી છે, ને વચ્ચે જ ખાલી રસ્તો દેખાય છે. રિયાઝ પટેલ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.